પ્રાચીન ગુરુકુળ પરંપરા, જ્યાં વિદ્યાર્થી પોતાના પરિવારથી દૂર પણ ગુરુના પરિવારનો હિસ્સો બનીને રહે. ભગવાન રામ ઋષિ વસિષ્ઠને ત્યાં, પાંડવો ઋષિ દ્રોણાચાર્યને ત્યાં અને ભગવાન કૃષ્ણ ઋષિ સાંદીપનીને ત્યાં આમ જ રહ્યા હતા અને વિદ્યા પ્રાપ્ત કરી હતી. ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં આવેલું આવું જ એક ગુરુકુલ એટલે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ, જેના સંસ્થાપક છે પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. પ્રાચીન ગુરુકુળ પરંપરાની તમામ વ્યવસ્થાઓનું વહન કરે છે આ ગુરુકુળ. વસુધૈવ કુટુંબકમના સૂત્રને ચરિતાર્થ કરે છે આ ગુરુકુળ. પ્રાર્થના મંદિરમાં રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજનું ભાવપૂજન અહીં વિદ્યાર્થીઓ કરે છે. નિયમિત પ્રાતઃ પૂજા, શિક્ષાપત્રી તથા અન્ય ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ. અને વૈદિક મંત્રો સાથે શ્રી હરિયજ્ઞશાળામાં આપે છે આહુતિ. વિશાળ જગ્યામાં બાળકોના અભ્યાસ માટે નિર્મિત થયું છે શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પરંપરાગત અને આધુનિકતાનો સમન્વય રૂપ શ્રેષ્ઠ શિક્ષણ પામે છે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલમાં. અભ્યાસ માટે આધુનિક સાધનો છે અને જિજ્ઞાસાને સંતોષવા વિજ્ઞાનના પ્રયોગો થકી જીવનના સત્યો સુધી પહોંચવા છે શ્રેષ્ઠ લેબોરેટરી. વિજ્ઞાનની લેબોરેટરીઓમાં વૈજ્ઞાનિક તથ્ય સમજીને વિદ્યાર્થી સંશોધનાત્મક શિક્ષણ તરફ આગળ વધે છે. અહીં વિદ્યાર્થીઓને સમયને અનુરૂપ કમ્પ્યુટર શિક્ષણ શીખવાય છે. વ્યક્તિગતથી લઈને સામૂહિક રીતે એક વિદ્યાર્થીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. પરિણામે વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક એવોર્ડ મેળવે છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, અન્ય મંત્રીશ્રીઓ તથા વિવિધ ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવો સંસ્થાની મુલાકાતે આવે છે અને વિદ્યાર્થીઓને બિરદાવે છે. વિદ્યાર્થીમાં રહેલી આંતરિક શક્તિઓનો સર્વાંગી વિકાસ થાય, તેમનામાં વૈવિધ્યપૂર્ણ ગુણો વિકસે તે માટે ચિત્ર સ્પર્ધા યોજાય છે. ચેસ અને કેરમ જેવી બૌદ્ધિક રમતો, ટેબલ ટેનિસ, સ્કેટિંગ જેવી વિવિધ રમતો બ્રહ્માનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ શીખે છે. એમની બુદ્ધિશક્તિ અને કોઠાસૂઝ કેળવાય છે મેદાની રમતોમાં. વિદ્યાર્થીઓ ભાગ લે છે આ મેદાની રમતોમાં અને તેથી તેમના વ્યક્તિત્વમાં સાહસ, હિંમત, ખેલદિલી જેવા ગુણો વિકસે છે. સંસ્થામાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વની ભાવનાત્મક ઉજવણી થાય છે, જેમાં સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓ સાથે મળીને ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાય છે. વિજ્ઞાન મેળા તથા વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ સમયાંતરે થતી રહે છે, જેમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભાગ લે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી
અને સાયન્સ સિટી જેવા પ્રવાસન સ્થળોની મુલાકાતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે. શ્રી બ્રહ્માનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોને રહેવા માટે સંસ્થામાં વિશાળ શ્રી હરિનારાયણ દાસજી સ્વામી છાત્રાલય પણ છે. અહીં સત્સંગ, વાંચન, લેખન, સંત સમાગમ, ધૂળેટી જેવા પર્વની ઉજવણી, માતા પિતા વંદના જેવા કાર્યક્રમો યોજાય છે ત્યારે લાગણીસભર દ્રશ્યો ઊભા થાય છે. વિદ્યાર્થીઓમાં નિયમિત રૂપે સત્સંગ, ધૂન, ભજન, કીર્તન, પ્રવચન અને કથાના માધ્યમોથી ધર્મ અને ભારતીય સંસ્કૃતિના બીજ રોપવામાં આવે છે. ભોજનશાળા સ્વચ્છ છે અને સંતોષ થાય એ રીતે પ્રત્યેક વિદ્યાર્થીને પ્રેમપૂર્વક પ્રસાદી રૂપે ભોજન પીરસાય છે. ગૌશાળામાં ગાયોનું લાલન પાલન થાય છે. ગૌ માતાની પૂજા થાય છે. અનાજની કીટનું વિતરણ, ધાબળા વિતરણ, કોરોના કાળમાં સેવા કેન્દ્ર, બ્લડ ડોનેશન કેમ્પ, દર્દીઓ માટે એમ્બ્યુલન્સ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ વગેરે જેવા અનેક ઉપક્રમો સમયે સમયે ગુરુકુળમાં યોજાતા રહ્યા છે, જેના થકી સેવા અને માનવતા મહેકી ઉઠી છે. પ્રાર્થના મંદિરમાં બિરાજમાન રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજનો અભિષેક જોઈ મન હરખાઈ ઉઠે છે. દિવાળીના પર્વમાં અન્નકૂટ ઉત્સવ જેવા આયોજનોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. શરદ પૂનમે રાસ ગરબા થાય. સંતો ગામે ગામ વિચરણ કરતા રહે છે અને ધર્મ તથા સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરતા રહે છે. આવું અનોખું, નોખું અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન કરતું ગુરુકુલ એટલે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા.